નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર 5 તારીખ પહેલા પતાવી લેજો આ કામ। 2026માં મહામંદીમાંથી રાહત મળશે। દરેક ખેડૂતોને 10,000 રૂપિયા મળશે। 1લી તારીખથી ખેડૂતોના અવાજ ગુંજશે। અને મિત્રો, બોટાદમાં પાક નુકસાન સહાયના પૈસા જમા થયા। અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી। બનાસકાંઠાની અંદર વાદળછાયું વાતાવરણ, વરસાદની આગાહી। આધાર કાર્ડ હવે તમારું નહીં ચાલે। ઠંડીને લઈને મોટી આગાહી। ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરાવી લેજો। સાથે મિત્રો, 1લી તારીખથી 10 મોટા ફેરફારો થશે। 5 મિનિટમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બની જશે। ગેસ સિલિન્ડર થયા છે સસ્તા। રાશન કાર્ડમાં કેવાયસી ખૂબ જ જરૂરી છે। વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર। ખેડૂતોને મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની ભેટ। મિત્રો, દરેક મહિલાઓને 11,000 રૂપિયાની સહાય। આયુષ્માન કાર્ડમાં કેટલી સહાય મળશે? પાન કાર્ડ નવા નિયમો લાગુ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા, મહત્વના અને સૌથી મોટા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બોટાદમાં 5,077 ખેડૂતોને 16.83 કરોડ રૂપિયાની પાક સહાય છે એ મળવાપાત્ર રહી છે। જેમાં બોટાદ જિલ્લામાં દિવાળી બાદના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય મળવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધી 5,077 ખેડૂતોના ખાતામાં 16.83 કરોડ રૂપિયાની સીધી ચૂકવણી કરવામાં આવી છે। જેમાં મગફળી, કપાસ, અડદ, સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું। સરકારના 10,000 કરોડ રૂપિયાના પેકેજ હેઠળ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે અને આ સહાય શિયાળુ વાવેતર માટે ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જે સહાય માટે ફોર્મ ભરવાની તારીખ હતી 29 નવેમ્બર, એ તારીખની અંદર હવે 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હજી પણ 5 ડિસેમ્બર સુધી તમે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જે પણ ખેડૂત મિત્રોના ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ છે એ ઓનલાઈન અરજી કરી શકશે। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ 2025 માટે અરજી કરવાની મુદત છે એ વધારી છે। સર્વર ડાઉન જેવી સમસ્યાના કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, એટલે ઓનલાઈન અરજી કરી શકશે। 10,000 કરોડ રૂપિયાના આ પેકેજ હેઠળ ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં થયેલ પાક નુકસાન માટે હેક્ટર દીઠ ₹22,000ની સહાય ચૂકવવામાં આવે છે। અને આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામોના ખેડૂતોને રાહત મળી ગઈ છે। બાકીના ખેડૂત મિત્રો છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન 5 ડિસેમ્બર સુધી કરાવી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, જે ભર શિયાળામાં ચોમાસાની જેમ લાગે છે। આથી ખેડૂતોમાં રવિ પાકમાં જીવાત પડવાની અને કમોસમી વરસાદથી નુકસાનની ચિંતા વ્યાપવામાં આવી છે। જિલ્લા ખેતી પશુપાલન પર નિર્ભર રહેશે, સાથે ઉનાળુ અને ચોમાસામાં થયેલ નુકસાનીની ભરપાઈ રવિ પાક પર થશે તેવી આશા ખેડૂતોને હતી। ઘઉં, બાજરી, રાયડા, એરંડા, બટાકા જેવા પાકોને મોંઘા બિયારણથી વાવેતર ખેડૂતોએ કર્યું છે। તેની સામે જો મિત્રો ફરી વખત માવઠું થશે અથવા તો વરસાદની એક ઝાપટું લાગશે તો પણ ખેડૂતોની મહેનત ઉપર અને ખેડૂતોની જે પણ જમાકુજી છે એની ઉપર પાણી ફરી વળશે। એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તમારા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 5 તારીખ પહેલાં તમારે આ કામો પતાવવા પડશે। હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાક ઉપર જે પાયમાલ થયા છે, ખેડૂતોને વળતા નુકસાન આપવામાં આવ્યું છે। એમાં ખેડૂતોને મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। આ બધા વચ્ચે 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી। જેમાં ખેડૂતોને પાક નુકસાની સામે રાહત આપવા માટે સત્તાવાર પોર્ટલ ઉપર 15 દિવસ અરજી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે એ માટે સરકાર દ્વારા અરજી કરવાના સમય મર્યાદા છે એ વધારી અને આગામી 5 ડિસેમ્બર કરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2026માં મહામંદીમાંથી રાહત મળશે। ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ વેપાર વધઘટના હવે પૂર્ણ થવાના આરે આવે છે। હવે મિત્રો, એવું લાગી રહ્યું છે કે વાણિજ્ય સચિવ રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદાસ્પદ
મુદ્દાઓને નિકારણ કરી લીધું છે અને હવે વર્ષના અંત પહેલાં એક મજબૂત વેપાર સોદો થશે તેની જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો આશા છે કે આ નિવેદનથી ઉદ્યોગોમાં નવી આશાઓ જાગી જશે. ભારત અમેરિકા વેપાર વચ્ચે સંબંધો મોટા પાયે પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેકોને હવે મળશે 10,000 રૂપિયાની ભેટ. શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા મિત્રો, આ શક્ય છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જો તમારા બેંક ખાતાની અંદર 0 બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાની લિમિટનો લાભ આપવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા તો કટોકટીના ખર્ચો માટે અત્યંત ઉપયોગી છે. ઓવરડ્રાફ્ટ એટલે શું? તો મિત્રો ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા બેંક ખાતાની અંદર પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. અને મિત્રો આ યોજના અંતર્ગત તમે પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું ખોલાવેલું હોવું જોઈએ. જે ખાતું તમે બેંક ઓફ બરોડા છે તેમજ નાગરિક બેંક છે, આ સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે અને એવી ઘણી બધી બેંકોની જે સરકારી અથવા અર્ધ સરકારી બેંકો છે એમાં તમે જનધન ખાતું ખોલાવી શકો છો. જનધન ખાતાની અંદર મિત્રો 10,000 રૂપિયા સુધીની લિમિટ હોય છે, પરંતુ હવે ઓવરડ્રાફ્ટની લિમિટ પહેલાં 5,000 રૂપિયાની હતી એ 5,000 બીજા વધારી અને 10,000 રૂપિયા કરવામાં આવી છે. તો જે પણ ખેડૂત મિત્રો હોય, ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય કે જેમને ઓવરડ્રાફ્ટ લિમિટ માધ્યમથી 10,000 રૂપિયા સુધીની જરૂર છે તો એવા લોકો છે એ ઓવરડ્રાફ્ટનો લાભ લઈ શકે છે અને પોતાના બેંકની અંદર 10,000 રૂપિયા સુધીના નાણાં છે એ લઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1લી તારીખથી ખેડૂતોનો અવાજ ગુંજશે. નવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો સંસદનું શીતાકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. 1 ડિસેમ્બરથી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપવામાં આવી છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાક નુકસાન સંપૂર્ણપણે થયું. પાકનો જે વળતર છે એ ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ જેટલું ખેડૂતોનું નુકસાન છે એના કરતાં અડધું વળતર છે આપવામાં આવ્યું એમ પણ ગણી શકાય, અથવા નહીવતના સમાન પણ છે એ આ પેકેજ છે ગણી શકાય છે. કારણ કે કરોડો લાખો કરોડો રૂપિયાનું ખેડૂતોનું જે નુકસાન થયું છે એની સામે માત્ર 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારું આધાર કાર્ડ છે ચાલવાનું નથી, કારણ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે એવો દાવો કરવામાં આવ્યો છે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં હવે વિલંબિત થયેલા જન્મ પ્રમાણપત્ર છે એ ચાલશે નહીં. ઘણા બધા લોકોના જન્મપત્ર પ્રમાણપત્ર છે એની અંદર ઓળખ તરીકે પોતાનું નામ આવે છે, સિગ્નેચર આવે છે, તેમજ એડ્રેસ આવે છે. તો આવી પરિસ્થિતિમાં તમારું છે એ આધાર કાર્ડ ચાલશે, વેલિડ ગણાશે. પરંતુ જો તમારા આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારના ખોટા ડેટા નાખેલા હશે તો એ તમારું આધાર કાર્ડ હવે ચાલવાનું નથી. માત્ર આધાર કાર્ડનો ઉપયોગ જન્મ તારીખના દાખલા, મરણ તારીખના દાખલા માટે છે કરવા માટેની આ જે છે એ ભલામણ કરવામાં આવી હતી, પરંતુ એવું નથી મિત્રો. હવે તમે આધાર કાર્ડ છે દરેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. જે મિત્રોનું આધાર કાર્ડ છે એ ખોવાઈ ગયું છે અથવા નવું આધાર કાર્ડ બનાવવા માંગે છે તો એવા મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો અત્યારે ઠંડી ગુજરાત રાજ્યની અંદર વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું વાતાવરણ છે એની અંદર વધારે પડતી અસર જોવા મળી રહી છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતી વિસ્તારની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, ડાંગ તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે ગુજરાતના એવા વિસ્તારો કે જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે હાલ પૂરતી છે એ અરબ સાગરમાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેની અંદર ખાસ અરબ સાગરમાંથી આવતી જે સિસ્ટમો છે, લો પ્રેશરવાળી સિસ્ટમ હોય કે પછી બંગાળની ખાડીમાંથી આવતી જે ડિપ્રેશનવાળી સ્થિતિ હોય છે એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર પણ આ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. તમારા વિસ્તારની અંદર કે તમારા જિલ્લાની અંદર મિત્રો અત્યારે ઠંડી પડી રહી છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ઘર બેઠા તમારા આધાર કાર્ડની અંદર સુધારા તમે કરાવી શકો છો. જો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર તમે કોઈ પણ પ્રકારના સુધારા કરાવવા માંગો છો તો હવે તમે એ કરાવી શકો છો. ખાસ કરીને તમારા આધાર કાર્ડની અંદર તમે જે છે એ સુધારા વધારા કરાવવા માંગતા હોય તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય, અથવા તો તમારે નજીકના CSC સેન્ટર હોય ત્યાં જવું પડતું હોય, અથવા તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના જે ડેટા છે એ તમારે એડ કરવા હોય, તમારે કોઈ પણ પ્રકારની વિગત માહિતી એડ કરવી હોય તો તમારે છે એ તાલુકા કક્ષાએ જવું પડતું હોય છે. પરંતુ હવે તમારા આધાર કાર્ડના ડેટા છે એ તમે ઘરે બેઠા પણ અપડેટ કરાવી શકો છો. જો મિત્રો તમારે આધાર કાર્ડના ડેટા ઘરે બેઠા અપડેટ કરાવવો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, જેના માધ્યમથી અમે તમને સંપૂર્ણ માહિતી છે એ જણાવી દઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1લી તારીખથી છે 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં સામાન્ય ગેસ સિલિન્ડરથી લઈ અને ઘરેલું ઉપયોગી ગેસ સિલિન્ડર હોય કે પછી કોઈ પણ એવી યોજનાઓ હોય કે સરકારી યોજનાઓ હોય, સરકાર દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવ્યો હોય, નવી માહિતી આપવામાં આવી હોય, દરેક અંગે છે તમે ખાસ કરીને 1લી તારીખ જ્યારે આવતી હોય દર મહિનાની ત્યારે એમાં ફેરફાર થતો હોય, નિયમોની અંદર સુધારા પણ થતા હોય છે. તો આ પ્રકારે અત્યારે મિત્રો ખાસ કરીને નવી તારીખ શરૂ થાય છે, નવો મહિનો શરૂ થાય છે, એટલે 1લી ડિસેમ્બર શરૂ થાય છે. તો 1લી ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધઘટ થશે, પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધઘટ થશે. આ સાથે મિત્રો મોબાઈલ રિચાર્જ છે તેની અંદર પણ મોટો ફેરફાર થશે. આવા ઘણા બધા નવા નિયમો છે એ 1લી તારીખથી થતા જોવા મળશે. તો તમે પણ ખાસ કરીને ધ્યાન રાખજો, 1લી ડિસેમ્બર એટલે કે આજથી આવતીકાલથી છે એ નવા નિયમોની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે 5 મિનિટની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કઢાવી શકો છો. જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો એમાં મિત્રો ખાસ કરીને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર તમને જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ તો એમાં એક લર્નિંગ લાઇસન્સ આવે છે અને બીજું જે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓફિશિયલી તમે RTOની ઓફિસ છે જે ત્યાં જઈ અને પણ તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો, અથવા તો તમે ઘર બેઠા પણ લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો. તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમે કઢાવી શકો છો. ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ કઢાવશો તો માત્ર 5 મિનિટની અંદર છે એ તમારું લર્નિંગ લાઇસન્સ નીકળી જશે. તો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે મિત્રો તમારે RTOમાં જવાનું છે. RTOની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમારે લર્નિંગ લાઇસન્સ વિશે છે એ માહિતી તમારે ફિલઅપ કરવાની છે, તમારી તમામ ડિટેલ ત્યાં નાખવાની છે. ત્યાર પછી તમારું લર્નિંગ લાઇસન્સ છે એ તમને આપી દેવામાં આવશે અને એ પછી તમારું જ્યારે લર્નિંગ લાઇસન્સ નીકળી જાય એટલે તમને છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પણ તમારે છે એ પ્રોસેસ આવી જશે. તો આ પ્રકારે તમે લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ બંને કઢાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થયો છે. હવે તમને જણાવી દઈએ તો ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 300 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. હા મિત્રો, ગેસ સિલિન્ડર જ્યારે તમે બુક કરાવો છો ત્યારે તમારે 856 અથવા તો 66 રૂપિયા છે એ ભરવાના હોય છે. પરંતુ જો તમે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો ઉજ્જવલા યોજના અંતર્ગતનો ગેસ સિલિન્ડર છે તમને માત્ર 500 રૂપિયાની અંદર પડશે. એટલે તમારા બેંક ખાતાની અંદર 300 રૂપિયા છે એ જમા કરી આપવામાં આવશે. તો આ પ્રકારે તમે ગેસ સિલિન્ડર છે એ મફતમાં લઈ શકો છો. ગેસ સિલિન્ડરની અંદર તમે પણ છે એમ ખાસ કરીને સબસિડી મેળવી શકો છો અને જે પણ લોકો ઉજ્જવલા યોજના અંતર્ગતના ગેસ સિલિન્ડર વાપરે છે તો એમની અત્યારે ખાસ કરી સરકાર તરફથી છે એ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગેસ સિલિન્ડરની અંદર તમે દર મહિને ગેસ બુક કરાવો છો, સિલિન્ડર બુક કરાવો છો તો એ ગેસ સિલિન્ડરની અંદર જ્યારે તમે સબસિડી મેળવો છો તો એ સબસિડીના 300 રૂપિયા સીધા જ તમારા બેંક ખાતાની અંદર છે જમા કરી આપવામાં આવે છે. તો ગેસ સિલિન્ડરની અંદર પણ તમે આ અંગે છે એ નવી સબસિડીનો લાભ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડની અંદર અત્યારે KYC કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જો તમે રાશન કાર્ડની અંદર છે એ KYC કરાવો છો તો રાશન કાર્ડનું અનાજ તમને મળવાપાત્ર રહેશે. જો તમે રાશન કાર્ડની અંદર ખાસ કરીને નહીં કરાવો અપડેટ, તો KYC નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે. તમારું રેશન કાર્ડ છે એની અંદર જે પણ તમને અનાજ મળવાપાત્ર રહેતું હોય છે એ મળશે નહીં. તો ખાસ કરી તમારા રેશન કાર્ડની અંદર KYC કરાવી લેજો. જો મિત્રો તમારું રેશન કાર્ડ KYC કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમે તમારા નજીકના
જે પણ વીસીએ ઓપરેટર છે અથવા સીએસસી ઓપરેટર છે એવા ઘણા બધા વિસ્તારોની અંદર તમે જઈ અને તમારું રેશન કાર્ડ છે કેવાયસી કરાવી શકો છો. તો તમારા રેશન કાર્ડની અંદર તમે જ્યારે પણ કેવાયસી કરાવી લેશો તો તમારા રેશન કાર્ડની અંદર તમને અનાજ પણ મળવાનું રહેશે, સરકારી યોજનાઓનો લાભ પણ મળવાનો શરૂ રહેશે અને આ સાથે સાથે તમારા રેશન કાર્ડ મારફતે જેટલી પણ તમે સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો એ દરેકે દરેક લાભ પણ તમને મળશે. તો ખાસ કરીને તમારા રેશન કાર્ડને તમે અપડેટ કરાવી લો. ત્યાર પછી સમાચારની અંદર મિત્રો આગળ જોઈએ તો વીજ ગ્રાહકો માટે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે જો તમે વીજ ગ્રાહકોને ખાસ કરીને વીજ ગ્રાહક છો, તમે ઘર ઉપયોગી માટે લાઇટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સૌથી મોટા સમાચાર છે, તમને 300 યુનિટ સુધીની વીજળી મફત મળી શકે. હવે મિત્રો સરકાર તરફથી તમને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં નથી આવી. અત્યારે તમે જે છે એ વીજ કનેક્શન લ્યો છો તો તેની અંદર તમને સરકાર જે છે એ લાભ આપતી રહેશે, જેની અંદર અત્યારે ભારત સરકાર દ્વારા વીજ ગ્રાહકો માટે છે એ અત્યારે સ્માર્ટ મીટરની જે છે એ નિયમ બનાવ્યો છે. સ્માર્ટ મીટરની મારફતે તમે છે એ વીજ કનેક્શન છે એ મેળવી શકો છો અને એમાં પણ જ્યારે તમે સ્માર્ટ મીટર લગાવો છો તો તેની અંદર જ્યારે તમે લાઇટ બિલ જેટલું વાપરો છો એ લાઇટ બિલ જ તમારે ભરવાનું રહેશે. વધારાનું રિચાર્જ ટેબ છે એ તમારું લાઇટ બિલ આવશે, વધારાનું તમારે લાઇટ બિલ છે ભરવાનું નથી. તો તમે પણ ખાસ કરીને વીજ કનેક્શન અંતર્ગતના ફેરફારો જે આપવામાં આવશે તો એ ફેરફારો અંતર્ગત તમે છે એ સાવચેતી રાખજો અને એ પણ પ્રમાણે પણ તમે છે એ વીજ કનેક્શન લાઇટ કનેક્શન છે એમને રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે. કયા ખેડૂત મિત્રોને મોબાઈલ ખરીદવા માટે લાભ આપવામાં આવશે તમને જણાવી દઈએ તો જે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોને લાભ આપવામાં આવશે. જે ખેડૂતોનું આ ખેડૂતના માધ્યમથી જેટલી પણ રજિસ્ટ્રેશન કરાવી અને ત્યાર પછી સબસિડી મેળવવા માટેની જે જાહેરાત કરવામાં આવી રહી છે તો એ સબસિડીના ભાગરૂપે તમને છે એ મોબાઈલ માટે સબસિડી આપવામાં આવશે, જેમાં હવે તમે 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય સબસિડી સ્વરૂપે મેળવી શકો છો. તેની અંદર મિત્રો તમારે છે એ પહેલાં 10,000 રૂપિયા સુધીનો જો તમે મોબાઈલ ખરીદતા હોય તો 10,000 રૂપિયાના મોબાઈલની મારફતે તમને 6,000 રૂપિયાની સબસિડી છે મળવાપાત્ર રહેશે. એટલે 6,000 રૂપિયા તમારા બેંક ખાતાની અંદર છે તમને આપી દેવામાં આવશે. તો આ પ્રકારે 6,000 રૂપિયા છે તમારા બેંક એકાઉન્ટની અંદર મોબાઈલ ખરીદવા માટેની સબસિડીમાં આપવામાં આવશે. હવે તમને જણાવી દઈએ, જો તમે મોબાઈલ ખરીદો છો 15,000 રૂપિયાનો તો તમને 4,000 રૂપિયા સુધીનું છે એ સબસિડીમાં વળતર આપવામાં આવશે. તો તમારે 4,000 રૂપિયાથી 6,000 રૂપિયા સુધીનું વળતર જોઈતું હોય તો તમે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી લેજો. ઓનલાઈન મોબાઈલ ખરીદવા માટેની જે છે એ સબમિટ કરેલી અરજી તમે સ્વીકારી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક મહિલાઓને 11,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ ખર્ચના 11,000 રૂપિયા સુધીની રકમ છે સીધી એમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરી આપવામાં આવશે. તો આ પ્રકારે તમે પણ છે એ લાભ લઈ શકો છો અને તમારા નજીકની અંદર કોઈ પણને પણ લાભ અપાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે. હવે દરેક લોકોને ખ્યાલ છે કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનું દવાખાનું સાવ મફત કરી આપવામાં આવશે. એવું નથી મિત્રો, વર્ષમાં તમે કેટલી વખત આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની મર્યાદા શું છે? સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન તમે ઘણી વખત કરી શકો છો. દરેક પાત્ર પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવર છે એ માટે હકદાર ગણાય છે. આ 5 લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે. આનો અર્થ એ થાય છે કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુવિધ સભ્યો દ્વારા લેવામાં આવે, સરકાર દ્વારા છે એ એમના આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સહાયનું મફત દવાખાનું છે એ ચૂકવશે. ત્યાર પછી આ કાર્ડને રિન્યૂ કરાવવાનું આવતું હોય છે અને એ પણ તમે ભાવનગર જઈને રિન્યૂ કરાવી શકો.
તો આ અંગે છે અત્યારે ચર્ચા થઈ રહી હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના દરેક મિત્રોને જાણ પણ એ જ પ્રકારની કરાવવાની હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પાન કાર્ડના નવા નિયમની અંદર લાગુ થતાં આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી નથી. જો તમારી ઓળખ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. લોન, ક્રેડિટ કાર્ડ અથવા રોકાણ ઉપર કોઈ પણ નાણાકીય વ્યવહારો માટે તમારે છે પાન કાર્ડને જરૂરી ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. પરંતુ જો તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પાન કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે, શું કોઈ બીજા તો તેનો લાભ નથી લઈ રહ્યા, તો એ પણ તમે તપાસ કરી શકો છો.